નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ રેલવે દેસાઈ યાદ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય ત્યારે વિસ્તારના લોકો કેટલા દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે। નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આંખ ખાડા કાન કરતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ રેલવે દેસાઈ યાદ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરની પાણી લાઇન મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય આ પાણી પીવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં હાથ પગ દુખવા અને તાવ તથા કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં એ નગરપાલિકા વહીવટી તંત્ર આંખ ખાડા કાન કરતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે। ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાનો ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી રહીશોની માંગણી છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। કાળા કેટલા પાણીથી ભરાઈ રહ્યા છે। અમારા પાણીનો જો નિકાલ ના હોય તો આ લોકોના પાણીનો નિકાલ અમારા બાજુ આપવું તો અમારું ને આની પોઝિશન અત્યારે આટલી આવી છે તો તમે ચોમાસામાં મારા પગથિયા સુધી પાણી આવી જાય છે। એ ગટરનું પાણી એટલું ખરાબ હોય છે કે ખાવા પીવા જઈએ છે દરવાજા બંધ કરી દેવા પડે એટલું ખરાબ ગંધ બાસ મારે છે। અને અહીંયા આ લોકોને જેવી કહે છે તો કે તમે તમારી રીતના કરો અમે અમારી રીતના કરી લઈશું। નગરપાલિકાએ પરમિશન આપી દીધી છે 3000 રૂપિયાની પાવતી ફાન નાખી છે। તો આ જે મેન રોડ છે એ મેન રોડ તોડીને આઉટ સાઈડ પર જે લાઈન જઈ રહી છે એ તોડવાની પરમિશન એ કઈ રીતના આપે છે। એટલે અમારી માંગ એ છે કે જે આની જે ગટર લાઈન છે રસવેલા જેની ગટર લાઈન છે આમના ગેટ પર જવી જોઈએ ના તો પાછળ સોનેશ્વર પાર્કમાં આવે અને અમારું પાણી ના જતું હોય તો એ લોકોનું પાણી લઈને અમારું શું ગટરમાં રહેવાનું કે આખી જિંદગી પાછળથી કારખાનાવાળા લાઈનો બંધ કરી દીધી એ બી કોઈ જોવા તૈયાર નથી આ બી કોઈ જોવા તૈયાર નથી એટલે અમે શું કરવા શું માગે અમારા જોડે। અહીંયા વસઈવાળી જીનવાળા જે ગટર લાઈન જોડી રહ્યા છે તો અમારી માંગ છે કે આ બાજુ જોડે ના એ એમની લાઈન કાયદેસર એ લોકો આગળ ગેટ બની જોડ દે એમના બરાબર છે એટલે આ બાજુ અમર બની બી પાણી ના ઉભરાય ને એમનું પાણી કાયદેસર આગળ જતું રહે। આ અમારી માંગ છે કે આ લોકો ગેરકાયદેસર ખોદી રહ્યા છે ને ગેરકાયદેસર આ સોનેશ્વર પાર્કની અંદર જોડી રહ્યા છે એ કામ જોડાવું ના જોઈએ। એ કાયદેસર અમારી આ માંગ છે કે એ લોકો ગેટ બની અમને આ પાણી કાઢી નાખે। અમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા ગટરો ઉભરાય છે તો અમે કઈથી જોડવા દઈએ? અમાર બની 24 કલાક બધે ચોખ્ખર ગટરો ઉભરાઈ રહી છે। હવે તિજોરીના કારખાના વાળાએ બી બધી ગટર લાઈનો પૂરી દીધી છે તો આ પાણી જશે કઈ હવે ચોમાસામાં બી ને બધી બાજુ પાણી જેને જોવું હોય તે આઈને જોઈ જાય કે ચોખ્ખર ગટરો ઉભરાઈ રહી છે। કોઈ બી રસ્તો એવો નથી કે માણસ એમરજન્સીમાં કોઈને કઈ થયું હોય તો એ ગાડી કાઢીને બી જઈ શકે છે। ચોખ્ખર પાણી ઉભરાઈ રહ્યું છે કોઈ આવતું નથી જોવા માટે બરાબર છે તો આ ગટર લાઈન આ લોકો કાયદેસર એમના આગળના ગેટ બની લઈ જાય અને આ આગળ બંધ કરી દે।